પહેલી તારીખે ચાતુર્માસ બેસે છે. ચાતુર્માસના નિયમ આપણે દર વર્ષે લેતા હોય, એનું થોડુંક વિધાન કરી દો, પછી ઓલી કથા કહું. લો, કાર્તક સુદ એકાદશીથી લઈને અષાઢ સુદ એકાદશીથી કાર્તક સુદ એકાદશી સુધી ચાતુર્માસ 4 મહિનાનો ગણાય. આ ચાતુર્માસની અંદર જે કોઈ નિયમ લે એનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન જે પાતાળમાં બલિ મહારાજાને ત્યાં દરવાણ સ્વરૂપે જાય છે, તો એ ભક્તની ભાવના હોય. અમારા આમાં ત્યાં તો ભગવાન તો મોજમાં છે, ભક્તના સાનિધ્ય, પણ ભક્તની ભાવના હોય અમારા ભગવાન જલ્દી તેથી બહાર આવે. એટલે ભક્ત ભગવાન જલ્દી બહાર આવે એ ભાવનાથી વિશેષ સાધનો કરે છે, ભક્તિ કરે, સાધનો કરે છે. તો ભગવાનને કોઈ કષ્ટ નથી, પણ ભક્ત પોતાના માટે આટલું કરે ભગવાન ખૂબ રાજી થઈ અને એને અનેક ગણું ફળ આપે છે. એટલે આ ચાતુર્માસ છે, તો એનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. મારે શિક્ષાપત્રની અંદર પણ લખ્યું છે કે ચાતુર્માસની અંદર વિશેષ નિયમ લેવા. તે ક્રિયા તો ભગવાનની કથાનું શ્રવણ કરવું. કયા નિયમ? તો ભગવાનની કથાનું શ્રવણ કરવું, તથા કથા કરવી, તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું, તથા પંચામૃતે સ્નાન કરીને ભગવાનની મહાપૂજા કરવી, તથા ભગવાનના મંત્રનો જાપ કરવો, તથા સ્તોત્રનો પાઠ કરવો, તથા ભગવાનની પ્રદક્ષિણાઓ કરવી. એવું મારે 77મા શ્લોકમાં લખ્યું છે. તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. એ જે 8 પ્રકાર નિયમ અમે ઉત્તમ માન્યા છે, તે માટે નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાની વિશે વિશેષપણે ભક્તિ કરીને ધારવો. એમ 78મા શ્લોકમાં પણ મહારાજે આજ્ઞા આપણને બધાની કરી છે. ભક્તિ સંબંધી ઘણા બધા નિયમો આવે. એમાં બ્રાહ્મ મુહૂર્તમાં જાગવું. બ્રાહ્મ મુહૂર્ત કોને કહેવાય? નિશાયા પ્રહર અંતિમે, રાત્રિનો છેલ્લો પહોર. છેલ્લો પહોર એટલે 3 થી લઈને 4:30 વાગ્યા સુધીનો પહોર, એને 3 થી 6 વાગ્યાનો પહોર એને કહેવાય બ્રાહ્મ મુહૂર્ત. એની અંદર જાગવું. પછી 3 થી નિકટ જાગે શ્રેષ્ઠ, પાછળ જાગે એ થોડું ગૌણ થતું જાય. 6 વાગ્યા પછી જાગે પછી શું કહેવાય? નક્કી નહીં. કોઠારી ધ્યાન દેના. ખુરશીને તો કેવા આમ મોજથી બેઠા, રાજા ધીરજ બેઠા. પછી કથા સાંભળવી, મંગળા આરતીના દર્શન કરવા, દિવસમાં એકવાર અવશ્ય મંદિરે જવું. આ વિધવિધ નિયમ અલગ અલગ, જેને જે લેવા હોય. બ્રાહ્મણ જાગવાનો નિયમ કોઈ લે, કોઈ નિત્ય રોજ કથા સાંભળવાનો નિયમ લે. હમણાં ઘર સભા તમે એમ નીકળી લઈ લો, રોજ ઘર સભા સાંભળે ચાતુર્માસમાં, નિયમ લઈ શકશો. મંગળા આરતીના દર્શન કરવા એવો નિયમ પણ લે. દિવસમાં એકવાર અવશ્ય મંદિરે દર્શન કરવા જવું એવું પણ નિયમ લે. નિત્ય ભગવાનને આટલા અમુક દંડવત કરો એવું નિયમ લે. એટલી મિનિટ ધ્યાન કરો એવું નિયમ લે. આટલી માળા ફેરવું લે એવું નિયમ લે. એટલા જન્મંગળ પાઠ કરો એવું લે. આટલી પ્રદક્ષિણા કરો એવું લે. ભગવાનની કીર્તન ગાવા એવું નિયમ લે. એટલા મંત્ર જાપ આટલા કરો એવું પણ નિયમ લે. તિલ ચિહ્ન પાઠ કરો એવું પણ નિયમ લઈ શકે. નિત્ય 5 માનસી પૂજા કરી એવું પણ નિયમ લઈ શકે. પછી સત્શાસ્ત્રનું વાંચનનું પણ લઈ શકે. ભક્ત ચિંતાનો પાઠ કરવો, વચનામૃતનો પાઠ કરવો, સ્વામીની વાતોનો પાઠ કરવો, બંને સંતોની વાતોનો પાઠ કરવો, નિષ્કાળ કાવ્યનો પાઠ કરવો, સત્સંગીનો પાઠ કરવો. સત્સંગીની વાત આવી એટલે કહું ભક્તો, મને પોતાને એવો સંકલ્પ થયો હતો, મેં કીધું આપણે બધાએ ખૂબ લાભ લીધો સત્સંગીનો, પણ ઘેર ભગવાનના ભક્તો લાભ લે. એટલા માટે અહીંયા જે શ્લોકબદ્ધ બહુ સરસ રીતે સંતોએ પારાયણ કરી છે. જો કે મેં પણ શ્લોક શબ્દ સાંભળ્યો અને પદ્ધતિસર જે વિધિ બતાવી વિધિસર જ આપણે કથા એ થઈ રહી છે. તો મનમાં વિચાર થયો આપણે સંતો પાર્ષદોએ લાભ લીધો, પણ ઘેર ભક્તો પણ લાભ લે. એટલા માટે આવતી એકાદશીથી જ આપણી કથા 10:15 પૂરી થાય એટલે રોજ 1/4 કલાક સુધી એ શ્લોકબદ્ધ જે પારાયણ થઈ છે એના 2 અધ્યાય કે 3 અધ્યાય ટૂંકમાં 1/4 કલાક લઈશું. એમાં 10 મિનિટ જન્મંગળનો પાઠ લઈશું અને બાકી શ્લોકબદ્ધ પારાયણ લઈશું. એ રોજ આવશે કે ચાતુર્માસમાં ભગવાનના ભક્તો જો નિયમ લેશે તો ચાતુર્માસમાં આખું સત્સંગ જીવન જેમ સંતોએ હમાત્મા કર્યું એમ તમે પણ કરી શકશો. તમે એમાં ભુજની એપ્લિકેશનમાં સત્સંગ જીવન આપેલું છે, એ તમે સામે સત્સંગ જીવન ખોલશો પછી તમને ખબર પડે આવતીકાલે યાદ આવવાનું, ક્રમબદ્ધ આવવાનું છે. મહાત્માથી શરૂ, મહાત્મ્ય ભાગથી શરૂ થાય, ક્રમબદ્ધ આવશે. તો તમે બધાએ પણ સત્સંગીઓને ખોલી અને બેસશો, શ્લોક જોતા જજો અને ઠાકોરજી પધરાવજો, ચોખા રાખજો અને અથવા પુષ્પ રાખજો. ઠાકોરજીના ચરણમાં ચડાવતા જવા. નક્કી કરવું કે આપણે પણ ભલે કદાચ બધા ઘરના સદસ્યો ક્યારેક હાજર હોય ક્યારેક ન હોય, પણ ઘરના કમસે 1 કે 2 વ્યક્તિએ તો બેસું જ આખું પારાયણ પૂરું કરવું છે. તો જિંદગીનો એક અલભ્ય લાભ પ્રાપ્ત થઈ જશે. આખું સત્સંગ જીવન મુકાશે શ્લોકબદ્ધ, શ્લોકે શ્લોક. સંતો સ્વામિનારાયણ સ્વાહા કરે છે, તમારે સ્વામિનારાયણ નમઃ કરીને પુષ્પ અથવા તો ચોખા
ધરાવવા. એવી રીતે ભગવાનના ભક્તો આવતી એકાદશીથી સ્ટાર્ટ થઈ જશે, નિમ એકાદશીથી સ્ટાર્ટ થશે. તેમ બધા એને લઈ શકશો, એ લાભ લઈ શકશો. એટલે આ બધું તમે કરી શકો છો. પછી તપ સંબંધી નિયમોમાં મીઠાનો ત્યાગ કરવો 1 મહિના સુધી, પછી મિષ્ટાનનો ત્યાગ કરો 1 મહિનો 4 મહિના સુધી, મીઠાનો ત્યાગ 1 મહિનો કરો 4 મહિના સુધી કરો. ભોજનનો સમય મૌન ગ્રહણ કરો. આ ફરજિયાત લેજો. સમજાણું? ઘરના પ્રશ્ન ઘણા સોલ્વ થઈ જાય. ભોજન વખતે બિલકુલ મૌન ગ્રહણ કરી કોળે કોળે સ્વામિનારાયણ 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 બોલતા બોલતા ભોજન કરવું. આમાં ઘર સભા સાંભળો વૈષ્ણવ ભક્તો કોઈ હોય તો એ પણ નિયમ લઈ શકે કે કોળીએ કોળીએ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ સીતારામ સીતારામ અથવા રામ રામ કે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ જે રીતે લેવું એ લઈ શકાય. તો એ રીતે કોળીએ કોળીએ ભગવાન નામ લઈને ભોજન કરવું એવું નિયમ લઈ શકો. એક જ ટાઈમ ભોજન કરવું 4 મહિના અથવા તો 1 મહિનો એવું નિયમ લઈ શકો. અથવા તો 4 મહિના ફલાહાર કરવું, 1 મહિનો ફલાહાર કરવું, ધારણાપણા કરવા. ધારણાપણા એટલે એક દિવસ ભોજન કરવું બીજે દિવસે ન કરવું. એમાં 2 પ્રકાર છે. ચોખ્ખા ધારણાપણા તો તમે આજ બપોરે ભોજન કર્યા પછી પમદી બપોરે ભોજન કરવાનું. પણ ચોખ્ખા ધારણાપણા ન હોય તો તમે ઉપવાસ દિવસે તો કાંઈ ન લઈ શકો, પણ પારણા દિવસે સવારમાં તમે પેલું લઈ શકો, ભોજન કરી શકો, બપોરના પણ કહી શકો. એમાં પાછા 2 ત્રણ પ્રકાર કે તમે એક જ ટાઈમ અનાજ બપોર લેવું છે, સવારમાં ફલાહાર લો તો ચાલે, અથવા તમે પારણા દિવસે 2 ટાઈમ ભોજન કરો તો પણ ચાલી શકે. 1 મહિના સુધી કરવું, ચાંદ્રાણી કરવું 1 મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના. એમાં 8 કોળિયા જમવાનું હોય. ઘણા બધા પ્રકાર એમાં પણ આવે છે. યતિ ચાંદ્રાણી, શિશુ ચાંદ્રાણી, જવ ચાંદ્રાણી, કીડી ચાંદ્રાણી. એ ગમે ચાંદ્રાણી પણ કોળિયા 8 આવે. એટલે કોળિયા 240 થાય મહિનાના. એમાં જવ ચાંદ્રાણી હોય ને એમાં કેવું હોય કે રોજના 8 નો આવે. પડવા શરૂ કરે 1 નો 1, બીજના 2, 3, ત્રીજના 3 એમ કરતા કરતા 15 જવાનું. અને 15 પછી ઉતરવાનું. 14, 13, 12 એમ કરતા કરતા 3, 2, 1 ને ઉપવાસ. કીડી ચાંદ્રાણી છે જેમાં એમાં 15, 14, 13 કરતા કરતા 5, 4, 3, 2, 1 અને ઉપવાસ. પછી 1, 2, 3 કરતા કરતા 15 જવાનું. એ કીડી ચાંદ્રાણી કહેવાય. પછી યતિ ચાંદ્રાણી એમાં રોજના બપોરના 8 કોળિયા જમવાના. શિશુ ચાંદ્રાણી એને તમારે સવારના 4 અને સાંજના 4 પણ લેવાના 240 થાય મહિનાના. 30 દિવસ પૂરા થવા જોઈએ એ ક્રમ રાખવાનો. 30 દિવસ પૂરા થવા જોઈએ 240 કોળિયા થવા જોઈએ. ક્યારેક બને કે તમારે ક્યાંક જ્ઞાન ન ભાવ્યું એવું કહી દેવાય તો 6 લીધા, પણ તમારે આગળ પાછળ 240 પૂરા રાખી દેવા પડે. એથી વધારે તપની જો રુચિ હોય તો કયું? ઋષિ ચાંદ્રાણી કરવાનું. એમાં વધારે રુચિ હોય તો. કેમ કે અમારે હમણાં સંત સાગર સ્વામી કર્યું હતું, જો બેઠા હમણાં કર્યું હતું, એણે કર્યું હતું, હરિપ્રકાશ સ્વામી કર્યું હતું. એમાં તમારે 3 જ કોળિયા જમવાના આખો મહિનો. 3 કોળિયાથી વધારે નહીં જમવાનું. એવું પણ લઈ શકાય છે. એટલે આ તપની વાત થઈ. ફરજિયાત ત્યાગ સંબંધી નિયમોમાં પહેલા મહિનામાં એટલે અષાઢ મહિનામાં શાકભાજી, લીલોતરી શાકભાજી નહીં ખાવું. બીજા મહિનામાં દૂધ નહીં ખાવું. ત્રીજા મહિનામાં દહીં નહીં ખાવું. ચોથા મહિનામાં કઠોળનો ત્યાગ રાખો. અને આખા ચાતુર્માસ દરમિયાનમાં રીંગણ નહીં ખાવું, મૂળા નહીં ખાવા, શેરડી નહીં ખાવી, જામફળ નહીં ખાવાનું, કાલિંગડું નહીં ખાવું. હું કાલે જ કહેતો મેં કે જમરૂ ખાવે છે વાડીમાં, પણ 15 દાડા બાકી છે પાકવાના. 15 દાડે પાક પડે એમ છે ચાતુર્માસ ને 5 દિવસ રે બાકી. જમરૂખે કઈ વિચાર્યું નહીં જમરૂખડીએ કે મારો ઉપયોગ નહીં થાય લો. પણ ચાતુર્માસ બેઠા પછી એકાદશી પછી આટલી વસ્તુ ખવાય નહીં. રીંગણ ન ખવાય, મૂળો નહીં, શેરડી નહીં, જામફળ નહીં, કાલિંગડું નહીં. ભક્તો ક્યારેક આપણે બુદ્ધિનો ઉપયોગ શું કામ ના પાડીએ છે? પણ એ ભલે આપણે સીધી ના પાડી દીધી. ઠાકોરજી એમ કે તમે ક્યાં બધું મથશો? ઠાકોરજી બધું ગોતી અને આપણા ઋષિ મહર્ષિ આપણા સંતો બધું ગોતી આપણે સીધું પીરસી દીધું. આપણે દયા કરીને આપણે શંકાનો પાર ન રાખ્યો. રીંગણા મું વાંધો છે, મૂળા મું વાંધો છે. પણ યોગશાસ્ત્રમાં એક વિધાન બહુ સરસ કર્યું. યોગશાસ્ત્રમાં લખ્યું કે ચાતુર્માસની અંદર આ કોઈ વસ્તુ જે લખી એ વસ્તુ અથવા લસણ ડુંગળી 12 મહિના માટે લખ્યું એને યોગશાસ્ત્ર. એનો જો કોઈ આહાર કરે તો આપણે ભોજન કર્યામાંથી એક પ્રાણવાયુ પ્રગટ થાય છે, જે આપણા પ્રાણવાયુનું બેલેન્સ રાખે છે. પ્રાણવાયુ પ્રગટ થાય છે. પણ આ વસ્તુ ખાવાથી પ્રાણવાયુ જે પ્રગટ થાય ને આ ખાઈ જાય છે, એટલે પ્રાણવાયુ અનબેલેન્સ થઈ જાય છે. આને નહીં ખાવાથી પ્રાણવાયુનું બેલેન્સ રહે છે. પ્રાણવાયુનું બેલેન્સ રહે એટલે મનનું પણ બેલેન્સ રહે અને આપણને ભગવાન ભજવામાં ઘણી સાનુકૂળતા થાય છે. એટલે એ બધા નિયમો છે. એટલે આનું ફોર્મ પણ બહાર પડશે તો ભગવાનના ભક્તો તમે
અવશ્યમયનું ફોર્મ ભરજો. એ બધા ભક્તોને ભલામણ છે. નિયમ અવશ્યમય લેજો. સત્સંગીઓનો જેમ ભક્ત ચિંતામણીનો પાઠ કર્યા, ભક્ત ચિંતામણી પાઠ આપણા 16-17 હજાર આપણા ઓલા બહેનો આપ્યા હતા, સાંખ્યિક બહેનોએ, એ બધા મળી 21-22 હજાર પારાયણો થઈ. એમ સત્સંગીઓની પારાયણ તમે શરૂ કરશો પછી ફાયદો કેવો થાય ખબર? ભલે એમાં સંસ્કૃત આવે છે પણ નીચે ગુજરાતી છે. તમને ખબર છે કે આજે આ અધ્યાય આવવાનો એ દિવસે જો તમે ગુજરાતી વાંચી લ્યો ને તો તમને સંસ્કૃત વાંચતા હશો ને તો તમને પણ સંસ્કૃત જાણે સમજાતું હોય એવો અનુભવ થાય છે. એટલે ખૂબ આનંદ આવશે. એવું નહીં માનતા સંસ્કૃતમાં શું ખબર પડે. તમારે ગુજરાતી 2 જ અધ્યાય છે, તમે વાંચો તો 10 મિનિટ લાગે, બહુ મોટો 15 મિનિટ લાગે, સીધી વાંચી જાઓ તો. એ તો આપણે હોમાત્મક કરીએ જેથી કરીને ડબલ ટાઈમ જાય. એટલે બધાને મારી ભલામણ કે તમે સત્સંગીઓને આ ફેર નક્કી કરજો કે આપણે સત્સંગીઓનું આખું પારાયણ આવી જ રીતે કરવું છે. અને એના અધ્યાય દિવસે વાંચી લેવાના, અથવા તો 11 વાગ્યે પૂરું થાય ને પછી તરત બીજા વાંચી લે. આવતીકાલે ક્યાં અધ્યાય આવવાનું, દિવસે ટાઈમ મળ્યો કે ન મળ્યો, અથવા તો સવારમાં પૂજામાં એ વાંચી લેવું. પણ ગુજરાતી વાંચી લેવું તો તમને ઓર આનંદ આવશે. નહીં તો કેવું થાય ખબર છે, આમ દિવ્યતાનો અનુભવ થશે. કારણ કે આવતી અમાતી હોય, બધા સંતો બેઠા, ખૂબ દિવ્ય લાગે વાતાવરણ. દિવ્યતાનો આનંદ આવશે તમને, પણ સમજાશે નહીં સીધું સંસ્કૃત ખાલી વાંચશો તો. પણ તમે દિવસે વાંચી લો તમને સમજાશે પણ ખરું. એ બધા ભક્તોને ભલામણ કરવામાં આવ્યા છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।